નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે ધોરણ 8ની અંદર સ્વાધ્યાય 4.1ના છેલ્લો દાખલો છે, 5મા દાખલાનો અભ્યાસ કરવાનો છે। પ્રકરણ 4 માહિતીનું નિયમન આપણા પાઠનું નામ થશે। તો દાખલો 5મો જુઓ, તો એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે, તો પાઈ ચાર્ટ તૈયાર કરો। આપણને દેખો એક છાત્રાલય છે, એમાં અલગ અલગ ભાષા બોલતા વિદ્યાર્થીઓ રહે છે, બરાબર। તો 40 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી સમજે છે, બોલી શકે છે, 12 જેટલા અંગ્રેજી, 9 જેટલા ઉર્દૂ, 7 હિન્દી, 4 સિંધી અને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 72 વિદ્યાર્થીઓ છે, બરાબર। તો સૌપ્રથમ તો આપણે શું છે કે પેલું જે કોણ છે કેન્દ્ર પાસેનું તૈયાર કરવું પડશે। તો એના માટે આપણે શું કરશું, તો જો કુલ વિદ્યાર્થી કેટલા છે, આપણે સૂત્ર બની શકીએ કે 72 કુલ 360 ડિગ્રીનો કોણ હોય, બરાબર। તો 40 કેટલો, તો માટે 40 ગુણ્યા 360ના છેદમાં 72 આવું એક સૂત્ર બને છે। તો આ સૂત્ર આપણે તૈયાર બધા માટે રેડી જ રાખવાનું છે, એટલે આપણે ડાયરેક્ટ જ જવાબ લાવીશું, વારંવાર આવી રીતે ત્રિરાશિનો ઉપયોગ કરીએ નહીં। તો એના માટે પહેલું આપણને શું પૂછ્યું છે, દેખો ગુજરાતી માટે છે, તો આપણે પહેલાં ગુજરાતી માટે જોઈએ। ચાલો ગુજરાતી માટે રેડી। તો ગુજરાતી માટે કોણ કેટલાનું થશે? ચાલો કેટલા છે? 40 છે, છેદમાં કુલ આવશે 72 ગુણ્યા 360। દરેક માટે આપણે આવું કરીશું, રેડી। ચાલો એના પછી કયું છે બીજા નંબર પર? તો અંગ્રેજી માટે તો અંગ્રેજીના કેટલા વિદ્યાર્થીઓ છે? 12 છે, કુલ 72 અને ગુણ્યા 360 કરીશું, રેડી। ચાલો ત્યારબાદ ત્રીજું નંબર 3 શું છે? નંબર 3 પર ઉર્દૂ છે, તો લખીશું આપણે ઉર્દૂ, રેડી। ઉર્દૂ કેટલા છે? ના 9 વિદ્યાર્થીઓ છે, બોલી શકે છે, છેદમાં કુલ 72 ગુણ્યા 360, રેડી। ચાલો એના પછી કઈ ભાષા છે? ઉર્દૂ પછી હિન્દી છે, હિન્દી, તો હિન્દીના કેટલા છે? 7, કુલ 72 ગુણ્યા 360 થશે, રેડી। અને એના પછી છેલ્લી ભાષા છે હિન્દી પછી સિંધી છે, લાસ્ટ પાંચમી ભાષા થશે આપણે સિંધી। કેટલા છે સિંધી? કોણ બોલી શકે છે? 4 જણ બોલી શકે છે સિંધી, કેટલામાંથી? 72માંથી અને ગુણ્યા 360। તો આવી રીતે આપણી પાસે સંખ્યા તૈયાર થશે। ચાલો તો 72 × 360 થશે, બરાબર। ચાલો 5 ચોક 20 એટલે અહીંયા કેટલો આવશે? 200 ડિગ્રીનો કોણ આવશે। કેટલાનો આવશે? 200 ડિગ્રીનો આપણને અહીંયા કોણ મળશે। એવી રીતે અહીંયા પણ 72 × 360 કરીશું અને 12 × 60 એટલે કે આપણને કેટલો જવાબ મળશે? 60 ડિગ્રી। ચાલો એવી રીતે ઉર્દૂ માટે 72 × 360 ને 5 × 9 = 45 ડિગ્રી મળશે અહીંયા પણ। ચાલો 72 × 360 7 × 5 = 35, તો કેટલાનો મળશે અહીંયા આપણને? 35 ડિગ્રીનો, રેડી। ચાલો 72 × 360 અને 4 × 20, તો અહીંયા આપણને કોણ કેટલાનો મળશે? 20 ડિગ્રીનો, રેડી। 20 ડિગ્રીનો કોણ મળશે અહીંયા આપણને, બરાબર। અહીંયા લખી દઈએ 20 ડિગ્રી। ચાલો તો જુઓ, ગુજરાતી માટે 200, અંગ્રેજીના 60, ઉર્દૂ માટે 45નો ખૂણો મળે છે, હિન્દી માટે 35 અને સિંધી માટે 20। તો હવે આના આધારિત આપણે શું કરશું, તો એક પાઈ ચાર્ટ સરસ એવું તૈયાર કરવાનું છે આપણે। ચાલો એક પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે આ ડેટાના આધારે, પાઈ ચાર્ટ, રેડી। ચાલો સૌપ્રથમ તો ગુજરાતી છે, ગુજરાતી માટે 200 અહીંયા કેન્દ્ર હશે, રેડી।
આ જે આટલો ખૂણો છે મિત્રો, આટલો આ કેટલો થશે? 180નો થશે, બરાબર. 180નો થશે આટલો, તેના કરતાં થોડું વધારે, એટલે કે આટલું આ થઈ જશે, બરાબર. આટલું આ થઈ જશે આપણો 200. રેડી? ચાલો. ત્યારબાદ અંગ્રેજી 60 છે, અંગ્રેજી 60 છે, બરાબર. અને ઉર્દુ 45 છે, પેલું 35 છે. તો 60 આ આટલું, આ 60 જેટલું થઈ જશે. રેડી? ત્યારબાદ ઉર્દુ 45 છે, ઉર્દુ 45 છે, હિન્દી 35 છે, ઉર્દુ 45 છે, હિન્દી 35 છે, 45 ને 35, બરાબર. તમે તમારા ચોપડામાં દોરો તો બરાબર પેલા કોણમાં ઉપયોગ કરીશો તો પરફેક્ટ તમે દોરી શકો છો. તો જુઓ, ગુજરાતી 200, તો અહીંયા લખી દેવાનું ગુજરાતી, ગુજરાતી, અને આ ખૂણો કેટલાનો થઈ જશે? 200 ડિગ્રી. ત્યારબાદ અંગ્રેજી 60, તો આ આપણો અંગ્રેજીનો થઈ ગયો 60 ડિગ્રીનો. અહીંયા લખીશું આપણે અંગ્રેજી. ત્યારબાદ ઉર્દુ 45, તો આ આપણો 45 જેટલો થશે ઉર્દુ. અને હિન્દી થશે 35, તો આ 35 જેટલો થઈ જશે હિન્દી. અને આ 20 ડિગ્રી થશે સિંધી માટે, સિંધી ભાષા માટે. તો આવો આપણો સરસ એવો પાઈ ચાર્ટ તૈયાર થઈ જશે. ઓકે, લખી લો. વિડીયો પોઝ કરીને લખી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.